श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री हरिराय जी महाप्रभु जीए કૃપા કરી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નામથી 100 સાખી પ્રગટ કરેલ છે, જેમાં આજે સાખી ક્રમાંક 3 આવશે। શ્રી વલ્લભ વલ્લભ રટત હો, जहाँ देखो तहाँ ये नहीं छाड़ और ही भजे, तो जर जावो वादेह श्री वल्लभ, तो जर जावो वादे। वल्लभ वल्लभ रटत हो, जहाँ देखो तहाँ ये नहीं छाड़ और ही भजे, तो जर जाओ वादेह श्री वल्लभ, तो जर जाओ वादेह। શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ વલ્લભ સાખી ક્રમાંક 3 નું વર્ણન કરતા કહે છે કે સદાય વૈષ્ણવોએ વલ્લભના નામનું રટણ કરવું જોઈએ। શ્રી વલ્લભ વલ્લભ રટત હો, જહાં દેખો તહાં યેહ, અને એ રટણ કરું છું તો મને જ્યાં જોઉં છું ત્યાં વલ્લભની જ ઝાંખી થાય છે। ઇન્હી છાડ ઓર હી ભજે, અને જો હું વલ્લભને છોડી અને અન્ય કોઈ દેવને ભજું તો જર જાવો વા દેહ, એટલે આપના માટે તો કહે છે, પણ જે કોઈ વૈષ્ણવ પણ જો વલ્લભને છોડી અને કોઈ અન્ય દેવને ભજે કે અન્ય અંશ અવતારને ભજે તો તેનો દેહ તો બળી જવો જોઈએ। એટલે એક જાતનો આ ભાવાત્મક આપનો શબ્દ છે કે જર જાઓ વા દેહ, એટલે કે હવે એ જીવે તોય શું અને મરી જાય તોય શું, જો એ વલ્લભના આડીથી બ્રહ્મસંબંધ પામ્યા પછી સર્વ દોષ સર્વ પ્રારબ્ધ કર્મના દુઃખથી મુક્ત થઈ ગયો, એને નિર્દોષ કર્યો, એને ગોવર્ધનનાથજીનું બ્રહ્મસંબંધ થકી શરણ પ્રાપ્ત કરાવી દીધું। અને ગોવર્ધનનાથજીએ તો પ્રથમથી જ આજ્ઞા કરેલી છે કે જેને પણ આપ આ બ્રહ્મસંબંધ મંત્રનું દાન કરશો એનો અમે ત્યાગ નહીં કરીએ, અને મૂળમાં લીલાના જીવો માટે જ આ છે। હવે એવો જીવ કે જેની ઉપર આવી કૃપા થઈ ને પછી પણ જો એ બીજાને ભજે તો એનો દેહ તો ખરેખર બળી જ જવો જોઈએ। એટલે એક આ આપનો અંદરથી એવો તાપ બોલે છે, આપની એવી વેદના બોલે છે કે જેની પર આવી કૃપા થઈ જાય પછી પણ એ બીજાને ભજે તો આવું કંઈ થાય તો સારું, એટલે કે આવું જ થવું જોઈએ। એટલે કે એ પછી બળી ગયેલા જીવો જ છે એમ, જો કે લીલા પ્રાપ્તિ તો છે જ, પણ 3 જન્મનો અંતરાય ભોગવવો પડે અને જે આનંદ લેવાનો છે હવે વલ્લભની કૃપા થયા પછીનો એ નથી લઈ રહ્યો, બસ આ એટલો એનો જ તાપ છે। એટલે શ્રી હરિરાયજી આ ત્રીજી સાખીમાં કઠણ શબ્દનો જ પ્રયોગ, શરૂઆત જ કઠણ શબ્દથી કરી લીધી। જો આ ત્રીજી સાખી છે, પણ સાખીમાં આપ આપના હૃદયનો ભાવ બહુ ખુલ્લી રીતે રજૂ કરી શકે છે, અન્યથા ન કરી શકાય। એટલે જ આપે સાખીના આ ક્રમ ત્રીજામાં જ આપે આપનો અંદરનો જે ખેદ છે કે વલ્લભને છોડીને પછી બીજાને ભજે તો એ તો આપને વિચારવું પણ અસહ્ય લાગે છે। એટલે કે શ્રી ગોવર્ધનનાથજીની કૃપાથી પછી એ જીવને સંસારના સુખ દુઃખ સ્પર્શી શકતા નથી, અને જો એ તેવો જીવ પુષ્ટિ માર્ગની રીતિથી જો સેવા કરે અને સમર્પિત જ લે તો તે એક જ જન્મમાં ધામની પ્રાપ્તિ કરી લે છે।
અને જો સેવામાં શિથિલ કે બહિર્મુખ હોય છતાં પણ તેને 3 જન્મથી વધુ અંતરાય નથી. તેથી જ આવી અસીમ કૃપા કરવાવાળા શ્રી વલ્લભને છોડીને જે બીજાને ભજે તો તેની દેહ બળી જ જવી જોઈએ. આ સાખી 3 અહીંયા વિરામ પામે છે. તો આ જે ભાવ છે આપનો કે શ્રી વલ્લભ વલ્લભ રટત હો, જહાં દેખો તહાં યેહ. તો હરિરાયજીએ આ જે સાખીમાં કૃપા કરી છે એ કેવી કરી છે કે વલ્લભ વલ્લભ રટણ કરવાનો ફળ શું મળશે એ બી આપે સાથે સાથે કહી દીધું. અને એ પણ એવું નહીં કે એમ જ અનુભવ સાથે કહ્યું. એટલે પહેલી જે તૂક છે એમાં આપ પોતાના તરફથી પોતાનો અનુભવ પ્રગટ કરી રહ્યા છે. આપનો સ્વયં કે વલ્લભ વલ્લભ રટત હો, જહાં દેખો તહાં યેહ. એટલે કે જો તમે વૈષ્ણવો વલ્લભ વલ્લભનું રટણ કરશો, સતત જાપ કે સ્મરણ કરશો, તો વલ્લભ તો એવા કૃપાળુ છે કે એમનું રટણ કર્યું એટલે એ તમને જ્યાં જોશો ત્યાં એ દેખાશે. આપનો સ્વભાવ એટલો કૃપાળુ છે કે જેવું જીવ એમનું સ્મરણ કરે છે, રટણ કરે છે કે પછી તો ત્યાં પણ તે દેખાવા લાગે છે. જેમ કે એક વખત એક વૈષ્ણવની વાર્તા આવે છે 84માંથી કે જે ભોજન લેવા બેસે છે પણ ત્યાં કંઈક મહાપ્રભુજીનું નામનું સ્મરણ થાય છે તો ત્યાં જ પ્રસાદમાં પણ એમને દર્શન થવા લાગે છે. એવું કંઈક છે, મને બરાબર સ્મરણ નથી રહ્યું. તો આ તો આપે અનુભવથી કહ્યું કે હું તો વલ્લભ વલ્લભ રટણ કરતો રહું છું. હરિરાયજી કહે છે તો હું જ્યાં જોઉં છું ત્યાં મને વલ્લભ દેખાય છે. એટલે ખરેખર આપણને પણ કહે છે કે તમે પણ જો વલ્લભ વલ્લભનું રટણ કરશો તો તમને જ્યાં જોશો ત્યાં વલ્લભ જ દેખાશે. પછી તો સંસારમાં નજર તારી જ્યાં જ્યાં પડશે દેખીશ વલ્લભનું રૂપ. અને જો ભાન ભૂલીશ મસ્તીમાં ત્યારે આપશે આપની હૂંફ. એટલે વલ્લભના રટણનો મહિમા અહીંયા પ્રગટ કર્યો. અને જો એમને છોડીને બીજાને ભજે તો પછી હરિરાયજી કહે છે કે કોઈ અવકૃપા થાય કે કોઈ જીવનમાં સંકટ આવે તો પછી અમને ના કહેતા. નંદ બાવા ઠાકોરજીના પિતા હતા પણ છતાં એમને ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન ન હતું. અને એટલા માટે જ એમણે હઠ કરી. ને પિતા હઠ કરે ને એટલે પછી પુત્ર બધું ના કહી શકે. ભક્ત હઠ કરે તો પ્રભુ કહી શકે. તો 2 પ્રસંગ સાથે લઉં છું એટલે ખ્યાલ આવશે. પુરુષોત્તમ શેઠ કાશીવાળાને પણ જો કે એમણે હઠ નથી કરી પણ એમના કાકા બહુ 2-4 વર્ષથી પાછળ પડી ગયા હતા કે આપણે ગયા તીર્થભૂમિ ઉપર જઈએ, જ્યાં શ્રાદ્ધ થાય છે ને ગયા પિતૃપક્ષનું, એ ગયા તીર્થભૂમિ પર જઈએ. એમને મર્યાદા માર્ગીઓને તીર્થભૂમિ પર જવાનો બહુ અંદરથી ભાવ હોય એટલે એવી રીતે ઈચ્છાઓ બહુ જ કરે તો એમને બરોબર છે. પણ પુષ્ટિ માર્ગીય જીવને આવી તીર્થની કામના ના હોય. એટલે જે પુરુષોત્તમ શેઠ હતા કાશીવાળા એ આ આજ્ઞા ટાળ્યા કરે. જ્યારે પણ ઈચ્છા કરે તો કોઈને કોઈ કારણથી આ ટાળી દે પુરુષોત્તમ શેઠ. પણ આમ 3-4 વર્ષ સુધી દર વર્ષે આવું કર્યું એટલે એક વખત જેને કહેવાય ને કે ના છૂટકે, શરમ ના માર્યા, ચાલ્યા. 2 ઘોડાની બગી કરી, એકમાં એ બેઠા કાકા, એકમાં પાછળ પોતે બેઠા. અને 3 કે 4 કોસ એટલે કે 9 કે 12 કિલોમીટર સુધી ચાલ્યા હશે એમના બળદગાડા કે ઘોડાગાડી. ત્યાં કાકા તો આગળ નીકળી ગયા પણ આ રીંગણનું ખેતર આવ્યું, તાજા રીંગણ ઉગેલા હતા. અને એ વખતે ચતુર્માસ પૂરો રીંગણનું જે કહે છે ને રીંગણ નવમી કે જે હોય તે ઉત્સવની તૈયારી હતી. અને આ રીંગણ જોયા અને પુરુષોત્તમ શેઠને તો પાછા ઠાકોરજી યાદ આવ્યા. એટલે એમણે તો પોતાનું ગાડું કે ઘોડાગાડી ત્યાં જ ઊભી કરાવડાવી લીધી. અને એ ખેડૂતને કહ્યું કે બોલ શું લઈશ? આ જેટલા રીંગણ છે એટલા બધા મારે લેવા છે. તો કે આટલા લઈશ. તો એનાથી વધારે આપ્યા અને ત્યાંથી રીંગણ ભરાવ્યા
અને આ તરફ એમના ઘરે એમના પત્નીને કે એમની દીકરી બેમાંથી એકને એક ઠાકોરજીએ જતાઈ દીધું કે પુરુષોત્તમ શેઠનું ગયા તીર્થ થઈ ગયું. એટલે આ લોકો સમજ્યા નહીં, એટલે કે હવે પાછા આવે છે, એમનો મનોરથ છે રીંગણનું શાક થાય, એટલે તમે ઝટપટ પૂરી અને શીરોને જે કરવાનું છે લાગી જાઓ. તો જ્યાં સાક્ષાત ઠાકોરજી ઘરે બિરાજતા હોય, ઠાકોરજી સાક્ષાત બ્રજ ભાષામાં પ્રેમથી વાતો કરતા હોય, તો કોઈ સાધારણ પોતાના પુત્રની માયા પણ છૂટતી ના હોય કે એને છોડીને નથી જવું. તો જેને ઠાકોરજી વશ હોય વલ્લભ વિઠ્ઠલની કાનીથી, તો એ કેવી રીતે છોડીને જઈ શકે? અને એટલે કાકાને તો ખબર જ નથી કે આ રોકાઈ ગઈ છે ગાડી એમની. કાકા તો નીકળી ગયા, હવે કાકા પાછા નહીં આવે એટલે છૂટ્યા. પણ પુરુષોત્તમ શેઠ પાછા આવ્યા અને અહીંયા જોયું તો આંધણ મુકાઈ ગયેલા કે તમને કેવી રીતે ખબર? તો કે ઠાકોરજીએ જણાવ્યું. અને પછી ત્રણ જણા, દીકરી, પત્ની અને પુરુષોત્તમ શેઠ, ત્રણ જણા સામગ્રી સિદ્ધ કરવા બેસી ગયા. આ છે સેવા, અને આ જ સેવાનું ફળ, બે ભેગું. હવે આ પ્રસંગ જે અહીંયા છે, આ એનાથી જેવો જ પણ ત્યાં નંદ બાવાના નંદ ભવનમાં બન્યો. નંદ ભવનમાં દર વર્ષે નંદ બાવાના પિતા જે હતા, એમના પિતા જે પણ હતા, એક પરંપરા ચાલી આવતી હતી કે આપણે તો જેમ ઘણા લોકોને ત્યાં હજી બી હશે અને હોવું જોઈએ, મર્યાદા માર્ગીય જે રીતો છે એ શાસ્ત્રોક્ત છે, એમના પૂર્વજોએ કરેલી છે, તેમણે કરવી જ જોઈએ. એના વિશે વિરોધ મારો ભાવ નથી. આ પુષ્ટિ માર્ગની વાત છે કે નંદ બાવાના ઘરમાં જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થઈ જાય છે, પણ નંદ બાવાને સમજ નથી પડતી, નંદ બાવાને અનુભવ નથી થતો, નંદ બાવાને સ્વરૂપ જ્ઞાન નથી થતું. એટલે નંદ બાવા, પહેલો પ્રસંગ આ લઈએ કે એમને સેવામાં શાલિગ્રામ રાખ્યા હતા. એમનો સેવાનો જે ઓરડો હતો વિશાળ, એમાં પ્રવેશ કરે એટલે શાલિગ્રામનું પૂજન કરે તુલસી પત્રથી, અને શાલિગ્રામની સેવા કરે, અને શાલિગ્રામને ભોગ ધરે, અને શાલિગ્રામનું ધ્યાન ધરે. અક્રમ હતો આપનો. પણ હવે પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત પ્રગટ થઈ જાય અને એ જો આપના ઘરમાં ડોલતા હોય, અને પછી જો આ એમને જ મૂકીને, એટલે કે એમને તેડેલા હોય તો એમને નીચે મૂકી દે, પછી આપ સેવામાં આવે, નહાય અને પછી અંદર બેસી જાય, તો એ ઠાકોરજીને કેવી રીતે સહન થાય? શાલિગ્રામોના પણ શાલિગ્રામ છે આપ તો, શ્યામગ્રામ, તો આપ કેવી રીતે સહન કરે? એટલે એક વખત આપે અંદર આવી, શાલિગ્રામ જે આંખો બંધ હતી એ વખતે નંદ બાવાની ધ્યાન ધરતા હતા, એટલે શાલિગ્રામને લઈ આપના મુખમાં પધરાવી દીધું. નાના હશે માપમાં, નાના મોટા બધા પ્રકારના હોય છે, તો મુખમાં પધરાવી દીધું ને ત્યાં બેસી રહ્યા. નંદ બાવા આંખ ખોલીને શાલિગ્રામ ના મળ્યા, ખાંખા ખોળા કરવા માંડ્યા, પણ છેવટે થાક્યા એટલે લાલાની સામું જોયું, લાલાના મુખમાં કંઈ છે એવું લાગ્યું, અને મુખમાંથી શાલિગ્રામ કાઢ્યા અને લાલાને કે લાલા એસો ન કરનો જોઈએ, ये भगवान है, ये शालिग्राम देव है, ये नारायण है. અને લાલો ખિલખિલાટ હસવા લાગ્યો, પણ તોય નંદ બાવાને સમજ ના પડી. પછી જ્યારે એમના નંદ બાવાના પિતૃક, એટલે કે પિતાના જે પેઢીમાં ચાલ્યો આવતો નિયમ હોય, એ નિયમ એવો હોય કે દર વર્ષે એક વખત એમને અંબિકા વન જવાનું, અને ત્યાં જ શિવજીનું મંદિર છે નજીકમાં, ત્યાં પણ જવાનું, અને ખૂબ ત્યાં સેવા કરવાની અંબિકા માતાની અને શિવજીની, અને બધા બ્રાહ્મણોને લેવડાવવાનું, અને એક રાત ત્યાં રોકાવું પડે. આવું કરવઠું હતું. કરવઠું શબ્દ વપરાય ગુજરાતીમાં. જ્યારે બી કોઈ આવી માનતા હોય ને, એમાં એક રાત રોકાવું પડે. જો ન રોકાય તો અશુભ થાય. એ આ એક સારા માટે હતી પરંપરા કે એ જાય તો કમસે કમ ભૂમિના સ્પંદનો એના હૃદયમાં ઉતરે, એને શાંતિનો અનુભવ થાય, અને સાચો એ પવિત્ર ભૂમિનો લાભ મળે. એટલે આ બધું મર્યાદા માર્ગીઓ માટે હજી કહું છું કે બહુ સારું અને સાચું છે, પણ પુષ્ટિ માર્ગના વિપરીત પરિણામ આવે છે. નંદ બાવાને આટલા અનુભવો થયા કે પૂતના આવી તો પૂતનાનો ઉદ્ધાર થયો, શકટભંજન થયું, લાલાને કંઈ ના થયું, તૃણાવર્ત આવ્યો તો પણ કંઈ ના થયું. તો આ જેટલા પણ આપણે પરાક્રમો કર્યા, એમાં આપને વાત્સલ્ય ભાવ જ કાયમ રહ્યો, ઐશ્વર્ય ભાવ ન. જો કે આપ ઠાકોરજી ઈચ્છતા હતા, પણ પરિસ્થિતિ એવી થઈ કે હવે એમણે જીદ કરી
કે આપણે વર્ષો વર્ષ જઈએ છીએ તો આ વર્ષે પણ આપણે અંબિકાવન તો અમારે જવું જ પડે. તો ઠાકોરજી તો ના પાડી શક્યા. પુરુષોત્તમ શેઠને જેમ પ્રેરણા કરી એવી ના કરી, પણ બીજી રીતે અનુભવ કરાવ્યો. એવો કરાવ્યો કે ફરીવાર ક્યારેય બી અંબિકાવન જવાનું નામ ના લે. જ્યાં અંબિકાવન જવા માટે સવારી નીકળી બળદગાડાઓ અનેક રસાલા સાથે, અને ત્યાં બધું પૂજન થયું, ખૂબ બ્રાહ્મણોને લેવડાયું, જે દાન પુણ્ય કરવાના હતા એ કર્યા. પછી બાજુમાં પશુપતિનાથ શિવજીનું મંદિર હતું, ત્યાં બધાએ પૂજન કર્યું. અને રાત્રિ પડી અને જ્યાં સૂતા ત્યાં અજગર આવ્યો, અને અજગરે કોઈનો નહીં પણ ફક્ત નંદ બાવાનો જ પગ પકડ્યો. એ વખતે શિક્ષાપત્રમાં હરિરાય ગોપેશ્વરજી પ્રભુએ વિવેચન કર્યું છે કે આ અન્યાશ્રયનું ફળ આપ્યું. આપણા ઘરમાં પ્રગટ થયા છે અને પછી જો બીજે ચિત્ત જાય કે બીજાને ત્યાં ન નમીએ તો શું કહેવાય, અનિષ્ટ થાય. આવો જ્યારે ભાવ આવે તો એ એને અન્યાશ્રય કહ્યો હરિરાયજીએ. અને અન્યાશ્રયનું ફળ નંદ બાવાને મળ્યું કે બહુ દુઃખી થયા. એ અજગર એનો પગ જ ના છોડે એવો અજગર હતો, પૂર્વજન્મનો શાપિત હતો, અષ્ટાવક્ર મુનિથી શાપ પામેલો સુદર્શન હતો. પણ કહેવાનો મતલબ કે ગ્વાલોએ ગરમ લાકડા રાખેલા હતા જે તાપણાના, કારણ કે બહાર વનમાં સુવાનું હતું, ઠંડક હતી. તો તાપણાના જે લાકડા રાખેલા હતા એ લાકડાથી એ અજગરને માર્યો, છતાં પણ અજગરે નંદ બાવાનો પગ ન છોડ્યો તો ન જ છોડ્યો. ને છેવટે કહેવું પડ્યું કે હવે એ વખતે કેમ એમને અંબિકા માતા યાદ ના આવ્યા? તો આયા જ હશે, માં અંબાને પોકાર્યા હશે, કારણ કે અંબાના દર્શન કરવા તો ગયા હતા. પશુપતિનાથને પોકાર્યા હશે તો પશુપતિનાથના દર્શન તો કરવા ગયા જ હતા, તો પોકાર્યા જ હશે, પણ કોઈ ના આવ્યું. પૂર્ણ પુરુષોત્તમ જ્યાં પ્રગટ હાજર હોય ત્યાં કોઈ દેવી દેવતાઓ નથી આવતા. આવું જ થયેલું. ગજેન્દ્રએ જ્યારે પોકાર કર્યો ત્યારે પોકાર આવો જ કંઈક કરેલો કે જેમણે સર્જન કર્યું છે એમ કરીને જે ભગવાન છે એ સિવાય કોઈ ના આવતા. આવું જે શરત મૂકી દીધેલી. એટલે જ્યારે ભગવાન આવ્યા પછી બધા દેવતાઓ જોડે જોડે આવ્યા. વિષ્ણુ ભગવાન આવ્યા, એની પાછળ પાછળ મહાદેવ, ઇન્દ્ર, સૂર્યનારાયણ, બ્રહ્મા બધા આવ્યા. તો ઠાકોરજી કે તમે તો ખરા છો, આનો પગ પકડ્યો છે, આ દુઃખી છે ગજેન્દ્ર, અને તમે કેમ કોઈ આવતા નથી? તો કે પણ એણે માગ્યું તું જ એવું કે જે આ સૃષ્ટિના ભગવાન હોય એ જ આવે, એ સિવાય કોઈ ના આવે. જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, પાલન કરે છે, પોષણ કરે છે, એ જ આવે, અમારે બીજા કોઈ દેવતાનું કામ નથી. તો ખરેખર એવું જ થયું કે વિષ્ણુ ભગવાને આવવું પડ્યું. અહીંયા પણ અંબિકા વન પાસે અને પશુપતિ મંદિર પાસે જ્યારે આ પોકાર કર્યો હશે કોઈ ના આવ્યું, પણ છેલ્લે પછી કીધું કે હે કનૈયા તું જ મને બચાય. હજી ખબર નથી કે ભગવાન છે, પણ કહ્યું કે હે કનૈયા તું જ મને બચાય, તું જ રક્ષા કર. અને ખરેખર ભગવાન શ્રી કૃષ્ણએ આવી અને એ જે સુદર્શન હતો એનો પણ ઉદ્ધાર કર્યો, અને નંદ બાવાને પણ શીખ મળી કે જ્યાં પ્રભુ ઘરે છે પછી ક્યાંય ભટકવાની જરૂર નથી. એટલે તમે જુઓ, વ્રજમાં બધા તીર્થ પ્રગટ કરવા પડ્યા ઠાકોરજીએ. કોઈ તીર્થની જરૂર નહોતી વ્રજમાં. ઠાકોરજીનું ઘર છે, પણ તોય ત્યાં વ્રજમાં તીર્થ બધા જ પ્રગટ કર્યા છે. કેમ કે વળી પાછું આ લોકો બહાર જતા રહેશે તીર્થ કરવા? તો આ ઠાકોરજીનો પ્રેમ છે. એટલે જે આ ભાવ છે કે શ્રી વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખું, શ્રી વલ્લભ વલ્લભ रटत हो जहाँ देखूं तहाँ ये इन्हीं छड़ और ही बजे तो जर जाओ वा देह श्री वल्लभ जर जाओ वा देह. આજે આ સાખી 3 વિરામ પામી. આવતીકાલે સાખી 4 આવશે. દેવી દેવ આરાધિકે ભૂલો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર, શ્રી વલ્લભ કહો કો ઉતર્યો પાર. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.